સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં બુધવારે સાંજે રહેણાંક વિસ્તારમાં નફાખોરી માટે ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારોબારના કારણે 3 વર્ષના બાળક સહિત 3 ઇજાગ્રસ્ત થયા હતા। રૂમની અંદર ગેસ રિફિલિંગ દરમિયાન થયેલા લીકેજને કારણે અચાનક ફ્લેશ ફાયર થતા 2 માસૂમ બાળકો અને તેમની માતા ગંભીર રીતે દાઝી ગયા હતા। આ અકસ્માતને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। નવાગામ ડિંડોલીની નીલકંઠ સોસાયટીમાં બુધવારે સાંજે આશરે 7:45 વાગ્યાના સુમારે અચાનક એક રૂમમાંથી આગની જ્વાળાઓ બહાર આવતા લોકોમાં ફાડ પડી હતી। આ ઘટનામાં 30 વર્ષીય આશા દેવી વિક્રમ કાપર, તેમની 7 વર્ષની પુત્રી માધુરી અને 3 વર્ષનો પુત્ર દિવ્યાંશ ગંભીર રીતે દાઝી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં હાલ માતા અને બંને બાળકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ કોઈ સામાન્ય અકસ્માત ન હતો, પરંતુ બેદરકારીનું પરિણામ હતું। પવન ગિરધર ખટીક નામનો શખ્સ રહેણાંક વિસ્તારની રૂમમાં ચોરી છુપીથી ગેસ રિફિલિંગનો ધંધો કરતો હતો। પોલીસના પ્રાથમિક નિવેદનમાં પવને જણાવ્યું હતું કે તે ગેસનો ચૂલો રિપેરિંગ કરવા ગયો હતો, પરંતુ સ્થાનિકો અને ભોગ બનનારના પરિવારના આક્ષેપો કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે। આ અકસ્માતમાં રિફિલિંગ કરનાર પવન પોતે પણ દાઝી ગયો હતો, જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પીડિત પરિવારના મોભી વિક્રમ કાપર, જેઓ જરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે પવન ખટીક અગાઉ દુકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો હતો, પરંતુ તંત્રની કડકાઈને કારણે તેણે બાજુની રૂમમાં આ પ્રવૃત્તિ શરૂ કરી હતી। ગઈકાલે જ્યારે ગેસની તીવ્ર વાસ આવતા પુત્રી માધુરી પવનને જાણ કરવા ગઈ અને પવને રૂમમાં જઈ લાઇટની સ્વિચ પાડી કે તરત જ ભભૂકેલી આગે બહાર બેઠેલા પરિવારને લપેટમાં લઈ લીધો હતો। हादसा हुआ था यही सर, मैं तो ड्यूटी में था और 8 बजे मुझे फ़ोन किया से ऐसा नहीं हुआ है। मेरे को डायरेक्ट बोला घर पे आओ, तो घर पे मैं आया तो देखा बाटला फटा हुआ था, तो बोला से किसका, मैं देखा मेरा बाटला फटा हुआ नहीं था और बाजू में एक मतलब उसका दुकान है, गैस का भरता है, तो अभी तो गैस का मतलब मगजमारी चल रहा है, लफड़ा चल रहा है। तो ब्लैक से वो मतलब मेरे रूम के बाजू में एक बूढ़ा उसी प्लॉट में रहता था, तो बूढ़े के रूम में वो गैस भरता था, तो वही गैस भर के और गैस लीकेज ही था बाटला, भगवान जाने क्या हुआ नहीं हुआ, लीकेज था। तो मतलब गैस बास मार रहा था, तो मेरा छोकरी गया बुलाने उसको, बोला अंकल अंकल आपका गैस बास मार रहा है, चलो। तो दुकानदार को, तो दुकानदार आया, जब भी उसको बोल रहा है बाटला सीधा किया, लाइट चालू किया, जब भी पूरा मेरा फैमिली और मेरा लड़का और मेरा लड़की 3 सर रूम में आग नहीं लगा है। जैसे बाटला ब्लास्ट किया ना, तो मेरा बच्चे लोग मतलब दोनों गेट सटा ही हुआ है, तो दोनों गेट सटा हुआ, तो उधर से जो प्रेशर मारा ना, तो इधर आया थे लोग। मेरे बिल्डिंग में नहीं है, मैं जिसमें रहता हूँ उस दूसरे बिल्डिंग में रोड पे लिया है दुकान, और मैं अंदर रहता हूँ एक बिल्डिंग। मेरा दुकान बंद करके और मेरे रूम में जो रहता है ना काका, उसके रूम में से ब्लैक से बेचता था। પરિવારજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 1 અઠવાડિયાથી આ જોખમી ખેલ ચાલી રહ્યો હતો। આશા દેવીએ 2 થી 3 વખત પવનને સમજાવ્યો હતો કે અમારા નાના બાળકો છે, ગેસની વાસ આવે છે, આ બંધ કરી દેજો, પરંતુ લાલચમાં અંધ બનેલા પવને આ ચેતવણીઓને નજરઅંદાજ કરી હતી। જો પવને સમયસર વાત માની હોત તો આજે આ નિર્દોષ બાળકો હોસ્પિટલના બિછાને ન હોત। સદનસીબે પરિવારના અન્ય 2 બાળકો ટ્યુશન ગયા હોવાથી આ હોનારતમાંથી બચી ગયા હતા। હાલમાં આશા દેવી અને તેમના બંને બાળકો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તબીબોના જણાવ્યા અનુસાર બાળકોની હાલત નાજુક છે। બીજી તરફ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીએ ગોહિલે આ મામલે તપાસ તેજ કરી છે। પોલીસે પવન ખટીક વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને બેદરકારીના ગુના હેઠળ કાર્યવાહી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે।